નમસ્કાર મિત્રો અને વડીલો, તમારું બધાનું ગુજરાતી સ્ટોરી ચેનલમાં સ્વાગત કરું છું. માતાની ચિંતા હતી કે બધી બચત હોસ્પિટલમાં ખર્ચાઈ જશે તો દીકરીના લગ્ન કેમ થશે. જ્યારે તેની રજા આપી ત્યારે નર્સે કહ્યું, તમારું બિલ ચૂકવી દેવાયું છે. કોણે ચૂકવ્યું તેની તપાસ કરી તો ખબર પડી કે જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. એક નાના શહેરમાં સ્કૂલમાં મીનાક્ષીબેન શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તે ખૂબ જ પ્રેમાળ પ્રકૃતિના હતા, જેથી બધા વિદ્યાર્થીને પ્રેમથી અને શાંતિથી ભણાવતા હતા. મીનાક્ષીબેનની એક દીકરી હતી, તે પણ એ જ સ્કૂલમાં ભણતી હતી. મીનાક્ષીબેનના પતિ બિઝનેસ કરતા હતા. એક દિવસ અચાનક તેના પતિને પાર્ટનરે દગો આપ્યો, જેથી તેઓ અત્યંત આર્થિક સંકળામણમાં આવી ગયા અને તેઓની માનસિક હાલત પણ કફોડી થઈ ગઈ હોવાથી એક દિવસે તેના પતિએ પોતાનું જીવન ટૂંકાવી નાખ્યું અને એટલા માટે જ ઘર સંભાળવાની દરેક જવાબદારીઓ મીનાક્ષીબેન પર આવી પડી. એટલે ઘરનું ગુજરાન ચલાવવા મીનાક્ષીબેન એક શિક્ષક તરીકે નોકરી કરવા લાગ્યા હતા. સ્કૂલમાં એક સાધારણ પરિવારનો દીકરો દિલીપ પણ ભણતો હતો. તેના પિતાજી જે પણ મજૂરી કામ મળે તે કામ કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એક દિવસની વાત છે. મીનાક્ષીબેન સ્કૂલમાં ભણાવતા હતા ત્યારે પ્રિન્સિપાલે તેના ક્લાસમાં આવીને કહ્યું કે દિલીપની ફી હજુ સુધી કેમ નથી આવી. એમ કહીને મીનાક્ષીબેનને ઠપકો આપવા લાગ્યા અને દિનેશને ઊભો કરીને કહ્યું કે ફી ભરવાના પૈસા ન હોય તો તારા બાપની જેમ મજૂરીએ લાગી જા. અહીંયા આવીને અમારો અને બીજા વિદ્યાર્થીઓનો સમય બગાડવાની કંઈ જરૂર નથી. એમ તોછડાઈભર્યું વર્તન કરી જતા રહ્યા. સાંજે સ્કૂલ છૂટ્યા પછી મીનાક્ષીબેન તેની દીકરી સાથે દિલીપના ઘરે જાય છે અને ફી માટે જણાવે છે. પરંતુ ઘરની હાલત જોઈને દિલીપના માતાની હાથમાં મીનાક્ષીબેને પોતે જ ફી ભરવાના પૈસા મૂકીને કીધું કે કાલે તમે જ સ્કૂલે આવીને પ્રિન્સિપાલની ઓફિસે જઈને ફી ભરી આપજો અને પહોંચ લઈ લેજો અને સંભાળીને રાખજો. ફી ભરાઈ જાય એટલે દિલીપનું વર્ષ બગડે નહીં. દિલીપ તો આ બધું એક ખૂણામાં ઊભો જોઈ રહ્યો હતો. દિલીપની માં બીજા દિવસે સવારમાં જ ફી ભરી આવ્યા અને પછી દિલીપને ક્લાસમાં મૂકવા આવ્યા. દિલીપ સૌથી પહેલા મીનાક્ષીબેનને પગે લાગ્યો અને પછી ક્લાસમાં બેઠો. આ તેનો રોજનો ક્રમ થઈ ગયો. 3 મહિના પછીની વાર્ષિક પરીક્ષામાં દિલીપનો પહેલો નંબર. ત્યારે દિલીપના માતા-પિતા પછી જો કોઈને સૌથી વધારે કોઈ ખુશ થયું હોય તો તે કોણ હતા? મીનાક્ષીબેન હતા. કારણ કે દિલીપની હાલત જોઈને તેના ઉપર ખૂબ જ લાગણી થઈ હતી. પ્રેમથી સમજાવતા કે તું ભણીને આગળ આવી જા, એટલે તારા માતા-પિતાને રાહત રહે. એ પણ કેટલા વર્ષ સુધી મજૂરી કરી શકશે. આમને આમ દિલીપને સારા માર્ક્સ આવવાથી શહેરની નામાંકિત સ્કૂલના સંચાલકો પોતાની સ્કૂલમાં તેમજ હોસ્ટેલમાં રહેવાનો અને ભણવાનો બધો ખર્ચ પોતે ભોગવશે એવી શરતે દિલીપને શહેરમાં લઈ ગયા. દિલીપ શહેરમાં ભણીને એક મોટી કંપનીમાં નોકરીએ લાગી ગયો અને કંપની તરફથી ગાડી, બંગલો, નોકર, ચાકર બધી સગવડતા પણ હતી. અને જ્યારે આ બાજુ મીનાક્ષીબેનને તેની દીકરીની સગાઈ કરી અને દિવાળી પછી તેના લગ્ન નક્કી કર્યા. પરંતુ મીનાક્ષીબેનની તબિયત અચાનક બગડી ગઈ. નાના શહેરના ડોક્ટર તો હાથ જ ઊંચા કરી લીધા અને કહ્યું કે મોટા શહેરમાં મોટા ડોક્ટર પાસે તપાસ કરાવી જુઓ. હવે તે લોકો શહેરની મોટી હોસ્પિટલે આવ્યા. પરંતુ મીનાક્ષીબેનને પોતાની તબિયત કરતાં વધારે ચિંતા તેની દીકરીના લગ્નની હતી.
કારણ કે અહીંયા વધારે ખર્ચ થઈ જશે તો હું લગ્ન કેવી રીતે કરાવીશ? તેની પાસે બચત કરેલા રૂપિયા પણ મર્યાદિત હતા, જેથી આ ચિંતા તેને ખૂબ જ માનસિક રીતે સતાવી રહી હતી. મીનાક્ષીબેન જે હોસ્પિટલમાં દાખલ થયા હતા તે જ હોસ્પિટલમાં તેની બાજુની રૂમમાં એક કારખાનામાં કામ કરી રહેલા મજૂરને ગંભીર ઈજા થઈ હોવાથી દાખલ કરવામાં આવ્યો હતો. બીજા દિવસે દિલીપને મજૂરને જોવા માટે આવ્યો ત્યારે તેની નજર બાજુના રૂમમાં સૂતા મહિલા ઉપર પડી. તેને કોઈ જાણીતું હોય તેવું લાગ્યું, એટલે અંદર જઈને જોયું તો તેના શિક્ષક મીનાક્ષીબેન હતા. દિલીપ તો જઈને પગે પડી ગયો અને આંખમાંથી આંસુ નીકળી ગયા. ત્યારે દિલીપની સાથે આવેલા ઓફિસના બીજા માણસોને આ બધું જોતા જ રહ્યા કે એવું તો કોણ હશે જેના હિસાબે આપણા સાહેબની આંખમાંથી આંસુ નીકળી ગયા. દિલીપે મીનાક્ષીબેનને પોતાની ઓળખાણ આપી તેની તબિયત પૂછીને થોડા સમય પછી ત્યાંથી જતો રહ્યો. દિલીપ તબિયત જોઈને જતા ડૉક્ટરની કેબિનમાં ગયો અને તબિયતની વાતચીત કરી. પછી ઓફિસે જતો રહ્યો. 4 દિવસ પછી મીનાક્ષીબેનને રજા આપવામાં આવી. રજા આપતી વખતે હોસ્પિટલના બિલની વાત કરવા માટે મીનાક્ષીબેનને પૂછ્યું કે કેટલા રૂપિયાનું બિલ થયું છે? ત્યારે નર્સે તેને જવાબ આપ્યો કે તમારું બિલ તો એડવાન્સમાં જમા થઈ ગયું છે. હવે તમારે માત્ર ઘરે જઈને આરામ કરવાનો છે અને નિયમિત દવા લેવાની છે. એવામાં દિલીપ પણ ત્યાં આવી ગયો. રજા આપતા હતા ત્યારે મીનાક્ષીબેને કહ્યું કે તમારું બિલ મેં ચૂકવ્યું છે, હવે ચાલો તમે મારી સાથે. ત્યારે દિલીપ પોતે મોટર લઈને આવ્યો અને મેડમને તેના ઘરે લઈ ગયો. દિલીપનું આલિશાન ઘર જોઈને મીનાક્ષીબેન ખૂબ જ રાજી થયા અને કહ્યું કે દિલીપ, તારા માતા પિતાએ ખૂબ જ ખરાબ દિવસો જોયા છે. તું એને સાચવજે અને માન સન્માન સાથે રાખજે. રાત્રે જમતા દિલીપ સાથે મીનાક્ષીબેન વાત કરતા હતા કે દીકરીના દિવાળી પછી લગ્ન છે અને તારે જરૂરથી આવવાનું છે. ત્યારે જવાબ આપતા દિલીપે કહ્યું કે કેમ નહીં, હું તો તમારે ત્યાં લગ્ન પહેલા 1 મહિને આવીશ અને મારી બહેનને જોતી બધી ખરીદી કરાવી આપીશ. બધું આયોજન પણ હું જ કરીશ. તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ત્યારે મીનાક્ષીબેન ભાવુક થઈ ગયા અને મીનાક્ષીબેન તેના ઘરે જઈને દીકરીના લગ્નની તૈયારી કરવા લાગ્યા. થોડા સમય પછી દિલીપ જ્યારે ગામમાં આવ્યો ત્યારે દિલીપના હાથમાં હોસ્પિટલના ખર્ચની રકમ આપી અને મીનાક્ષીબેને કહ્યું કે આ હોસ્પિટલના રૂપિયા છે, તું રાખી લે. દિલીપ ભાવુક થઈ ગયો અને કહ્યું, વર્ષો પહેલાં જ્યારે મારું 1 વર્ષ ન બગડે અને હું મજૂરી કરવા ન લાગી જાઉં તે માટે તમે મારી ફીના પૈસા મારા માતાના હાથમાં આપ્યા હતા. ત્યારે હું ખૂણામાં ઊભો એ જ વિચારી રહ્યો હતો કે તમે કરેલી મદદ હું કોઈ દિવસ ભૂલી નહીં શકું અને એ મદદના હિસાબે જ હું આજે અહીં સુધી પહોંચી શક્યો છું. અને પછી દિલીપે કહ્યું કે હવે મારી બહેનના લગ્નની ચિંતા પણ ન કરતા, કારણ કે હું આવી ગયો છું અને એક પણ જાતની પૈસાની અથવા વ્યવસ્થાની ચિંતા તમે નહીં કરતા. મીનાક્ષીબેન ભાવુક થઈને દિલીપ સામું જોતા જ રહી ગયા. જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. આવી સ્ટોરી સાંભળવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને કમેન્ટમાં અભિપ્રાય જરૂર જણાવજો. સાંભળવા માટે આભાર.